નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી. આપની સાથે હું છું લવલીન. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું. આણંદમાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટતા મોટી દુર્ઘટના ઘટી છે. બ્રિજ તૂટતા ટ્રક સહિત વાહનો નદીમાં ખાબક્યા છે. લાંબા સમયથી બ્રિજ જર્જરિત હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિકોએ વિડીયો, ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. બ્રિજ વચ્ચેથી તૂટતા અનેક વાહન ચાલકો અટવાયા છે. હાલ બ્રિજ પર અવરજવર માટે સંપૂર્ણપણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ તૂટી પડતા હવે વાહન ચાલકોને ફરીને જવાનો વારો આવશે. મહત્વનું છે કે આ સમાચાર જે તે સામે આવ્યા. બ્રિજ તૂટતા અનેક જોકે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. બ્રિજની ગુણવત્તાને લઈને પણ સવાલો ઊભા થયા છે, કારણ કે બ્રિજ જે દરમિયાન તેનું સમારકામ કરવામાં આવ્યું અને સમારકામ કરી ગયા પછી પણ બ્રિજમાં કેવી રીતે આ બ્રિજ તૂટ્યો છે તે અનેક મોટા સવાલોની સાથે આ વિડીયો જે સામે આવ્યો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરંતુ બ્રિજ તૂટતાની સાથે જ તંત્ર અલર્ટ મોડમાં એક બાદ એક ત્યાં પહોંચીને લોકો અવરજવર માટે જો કે આ બ્રિજ બંધ કરવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ તંત્ર દ્વારા ત્યાં પહોંચીને તમામ કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા છે. બીજી તરફ લોકોનો ત્યાં જમાવડો જોવા મળી રહ્યો છે. હજુ સુધી જે રીતે માહિતી સામે આવી, લાંબા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો અને ત્યારબાદ સમારકામની કામગીરી કરવામાં આવી. જો બ્રિજને સમારકામની કામગીરી કરવામાં આવી તો પછી બ્રિજ કેવી રીતે તૂટ્યો તે એક મહત્વનો પ્રશ્ન છે. શું કામગીરી કરવામાં આવી, તેમાં કોઈ ભ્રષ્ટાચાર થયું છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. પરંતુ બ્રિજ વચ્ચેથી તૂટતા અનેક વાહન ચાલકો હવે અટવાયા છે. હાલ બ્રિજ અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરાયો છે. બ્રિજ તૂટી પડતા હવે વાહન ચાલકોને 40 કિલોમીટર દૂરથી ફરીને જવું પડશે. કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. રાહત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ મહત્વના સમાચાર હાલ સામે આવ્યા. બ્રિજ વચ્ચેથી તૂટી પડતા અનેક વાહનો પણ જે રીતે નદીમાં ગરકાવ થયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સતત માહિતી મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ માહિતી આપી છે. તંત્ર ફરી એકવાર ઊંઘતું ઝડપાયું હોય તેવા સમાચાર સામે આવ્યા. બ્રિજ તૂટતાની સાથે જ અનેક લોકોમાં ફરી એકવાર ડરનો માહોલ છે. ગુજરાતમાં એમ પણ જર્જરિત બ્રિજોની અસંખ્ય સંખ્યા છે અને એમાં વધુ એક ઉમેરો કરાય તો તેમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે આવા અનેક સવાલો જો કે પહેલાથી જ લોકોના મનમાં છે. બ્રિજ તૂટી પડતા હવે એ સવાલો ફરીથી ઉદ્ભવી રહ્યા છે, કારણ કે વારંવાર બ્રિજ તૂટવાની ઘટના, બ્રિજ જર્જરિત હોય તેવા અનેક સવાલો ગુજરાતમાં જોવા મળતા હોય છે. રોડ રસ્તાઓની પરિસ્થિતિ હોય કે પછી બ્રિજ જર્જરિત હાલતમાં હોય છે અને ત્યારબાદ લોકો ત્યાંથી પસાર થતા હોય છે. સામાન્ય જનતાને રોવાનો વારો આવે છે, કારણ કે સામાન્ય લોકો જ્યારે ત્યાંથી પસાર થતા હોય છે અને બ્રિજ આવી રીતે તૂટી પડે, નદીમાં લોકો પડે છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે. બ્રિજ તૂટતાની સાથે ટ્રક સહિતના અનેક વાહનો નદીમાં પડ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. વાહન ચાલકોને હવે 40 કિલોમીટર દૂર ફરીને જવું પડશે, કારણ કે બ્રિજ સંપૂર્ણપણે હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ. આ મહત્વના સમાચાર હાલ સામે આવ્યા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તમામ રેસ્ક્યુ ઓપરેશન ત્યાં સુધી હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં સુધી એનડીઆરએફ ત્યાં પહોંચે. વડોદરાથી આ સમાચાર સામે આવ્યા. મહીસાગર નદી પરનો બ્રિજનો ભાગ તૂટ્યો છે. સવાર પડતાની સાથે જ્યારે લોકો પોતાના રોજિંદા કામમાં નીકળ્યા અને ત્યારબાદ ફરી એકવાર આ ઘટના સામે આવી. ટ્રક, ટ્રેક્ટર સહિત અનેક વાહનો નદીમાં ખાબક્યા છે. વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો. ટેન્ડરની વાતો થાય છે, સમારકામની વાતો થાય છે, પરંતુ ગુણવત્તાની વાત કોઈ નથી કરતું અને ગુણવત્તાની વાત જ્યારે ન થાય ત્યારે જ આવી ઘટના બનતી હોય છે. પાદરા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે છે. મોટી સંખ્યામાં લોકોનો કાફલો પણ ત્યાં પહોંચ્યો છે. કલેક્ટર સહિત, એસપી સહિતના અધિકારીઓ પણ ત્યાં ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. તંત્રની ઘોર બેદરકારીના લીધે અમુક આવી ઘટનાઓ જે બનતી હોય છે તેમાં કોઈ હવે વચ્ચે આવતું નથી અને દરેક લોકો એવું કહી દે છે કે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ તપાસ ત્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી તો બીજી આવી ઘટના આવી જતી હોય છે. પ્રભારી મંત્રીઓ સહિત તમામ લોકો ત્યાં પહોંચીને માહિતી મેળવી રહ્યા છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર હવે વાહન વ્યવહાર ખોરવાશે, કારણ કે લોકોને 40 કિલોમીટર દૂર ફરીને જવું પડશે. આ દ્રશ્યો ત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કઈ રીતે આ પુલ પડ્યો છે. વચ્ચેનો ભાગ તૂટી જતા લોકો અવરજવર હવે કરી જ નથી શકતા. જ્યાં સુધી નવા બ્રિજની કામગીરી ન થાય, સમારકામની કામગીરી તો અહીંયા દેખાતી જ નથી, કારણ કે જો સમારકામની કામગીરી થઈ હોય તો આ પ્રશ્ન જ ના ઊભો થાય. હાલ આ બ્રિજ અવરજવર માટે જો કે સંપૂર્ણપણે બંધ છે. વાહનોની અવરજવર બંધ થતા હવે લોકોને ખૂબ જ હેરાન થવાનો વારો આવશે, કારણ કે 40 કિલોમીટર દૂર ફરીને જવું પડશે. સ્થાનિકોએ વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તંત્ર ફરી એકવાર ઊંઘતું ઝડપાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસા દરમિયાન મોટા ભાગના બ્રિજની હાલત જર્જરિત હોય છે અને બીજી તરફ ગુણવત્તાને લઈને પણ જો કે અનેક સવાલો થઈ રહ્યા છે. ગત રોજ પણ અમે ખાડારાજ વિશે વાત કરી. રાજ્યભરમાં ખાડાઓની પરિસ્થિતિ હોય કે પછી આ બ્રિજની કામગીરી હોય, અનેક સવાલો ઊભા થઈ રહ્યા
રહ્યા છે। વાહન ચાલકો ખાસ કરીને હેરાન પરેશાન થતા હોય છે, સામાન્ય જનતા હેરાન થતી હોય છે। તંત્રની બેદરકારીથી આવી ઘટનાઓ બનતી હોય છે। જો કે અમિત ચાવડા દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું છે કે તંત્રની બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે। તો આજ મુદ્દે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે શું કહીએ તે પણ સાંભળી લઈએ। આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે। મુખ્યમંત્રી શ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી। તો જર્જરિત થતો પુલ એ તો ખબર પડી અને સાથે સમારકામની પણ વાત થઈ। જો ખરેખર સમારકામની કામગીરી થઈ હોય તો બ્રિજ કેવી રીતે તૂટી શકે છે તે પણ એક મોટો અને મહત્વનો પ્રશ્ન છે। વાહન ચાલકો હવે હેરાન પરેશાન થયા છે, અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચવા માટે રવાના થઈ છે। સ્થાનિક તરવૈયાઓની મદદથી એ કામગીરી કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ દુર્ઘટનાની માહિતી પણ મેળવી છે। પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ સીએમને તમામ પ્રકારની માહિતી આપી છે। બ્રિજ તૂટતા હવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। કલેક્ટર સહિત એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। ત્યાંના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સતત કામગીરી કરવા માટે ત્યાંના અધિકારીઓ પણ ઉપસ્થિત છે। તો બીજી તરફ આ હવે બ્રિજ તૂટતા અનેક સવાલો પણ ઊભા થયા છે। ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે। 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે। ઘટનાનું કારણ શું? કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત છે। 2 દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો, એમાં પણ કહેવાયું હતું કે 243 આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે। તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ, તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે। એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે। મોત થયા હોવાની માહિતી સામે આવી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે આ દુર્ઘટના ઘટી 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 5 વાહનો બ્રિજ તૂટવાથી નદીમાં પડ્યા। ઋષિકેશ પટેલે જે દરમિયાન નિવેદન આપ્યું છે, કહી રહ્યા છે કે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી હતી અને આ દુર્ઘટના ઘટી છે। રાજ્યના અન્ય બ્રિજની પણ તપાસ થશે। આ મહત્વના સમાચાર હાલ સામે આવ્યા। વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ પ્રતિક્રિયા સામે આવી છે। દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। 5 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। તો બીજી તરફ આ દુર્ઘટનાને લઈને તેઓએ માહિતી આપી। 5 વાહનો બ્રિજ તૂટવાથી નદીમાં પડી ગયા હતા। નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી હતી। તો બીજી તરફ રાજ્યના અન્ય બ્રિજની પણ હવે તપાસ થશે। એવું કેમ થાય છે કે જ્યારે કોઈ દુર્ઘટના થાય ત્યારે જ લોકો જાગે છે અને પછી તપાસની વાત કરતા હોય છે। અને બીજી તરફ આજે દુર્ઘટના ઘટી છે તેને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે સમારકામની વાત થઈ રહી છે કે સમારકામ કરવામાં આવ્યું હતું। જો સમારકામ થયું હોય તો પછી દુર્ઘટના કઈ રીતે થાય? તો આજ મુદ્દે અમિત ચાવડાના નિવેદન પણ સાંભળી લઈએ, તેઓ શું કહી રહ્યા છે। આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે। લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે।
વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે. વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે, બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે, જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. અમારા બધા જ કાર્યકરો, આગેવાનો, ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે. પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય. પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે. તો વિપક્ષના નેતાને આપ સાંભળી રહ્યા હતા. જોએ સરકાર પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે અને વ્યાજબી પણ છે, કારણ કે જો સમય મર્યાદા પૂર્ણ થઈ ગયું હોય તો એ બ્રિજ ખુલ્લો કેમ મુકાયો? સમારકામની જરૂર હતી તો લોકોની અવરજવર માટે બ્રિજ ખુલ્લો કેમ હતો? અનેક આવા સવાલો પણ થઈ રહ્યા છે. ગંભીરા બ્રિજ પરથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે અને રોજ લોકો ત્યાંથી પસાર થતા હોય છે. એવા સમયમાં જો બ્રિજની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય અથવા તો તેને સમારકામની જરૂર હોય એવા સમયમાં ત્યાં ચેતવણી કેમ નથી? અને જો સમય મર્યાદા પૂર્ણ થઈ ગયું હોય તો સમારકામ કરવામાં આવ્યું છે અને સમારકામ થઈ ગયા પછી બ્રિજ કેવી રીતે તૂટ્યો એ એક મહત્વનો પ્રશ્ન છે. જો કે અનેક લોકો નદીમાં પડ્યા હોય તેવા પણ સમાચાર સામે આવ્યા. અને બીજી તરફ ઋષિકેશ પટેલે પણ જે રીતે નિવેદન આપ્યું, તપાસની દર વખતે વાતો થાય છે, પરંતુ આ બેદરકારીને લીધે જવાબદાર કોણ છે, કોના ઉપર આનું સમગ્ર જે ભાર છે તે આવે છે તે હવે જોવાનું રહ્યું છે. કારણ કે એક બાદ એક જે નિવેદન સામે આવે તેમાં એક શબ્દ ઉમેરાતો જાય છે કે તપાસ કરવામાં આવશે, પણ તપાસ થઈ ગયા પછી કોની બેદરકારીના લીધે આવું થાય છે એ હવે જોવાનું રહ્યું છે. અલગ અલગ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ બ્રિજ ધરાશાયી થયું, રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરવામાં આવી, બીજી તરફ લોકોનો જમાવડો પણ છે, લટકતું એ ટેન્કર જોવા મળી રહ્યું છે અને બીજી તરફ નદીમાં જે વાહનો ખાબક્યા છે તેના પણ અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા. સવારથી જ લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે. બીજી તરફ જર્જરિત બ્રિજ તંત્રને કેમ ન દેખાય? દરેક વખતે આવી સમસ્યા સર્જાતી હોય છે અને જીવ જાય છે સામાન્ય જનતાનો, સામાન્ય લોકો હેરાન થાય છે. આજે પણ 3 લોકોના જીવ ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા. 3 વધુ લોકોના ભોગ લેવાયો છે અને કોની બેદરકારીના લીધે આવું થાય છે વારંવાર તે એક મહત્વનો પ્રશ્ન છે. ગંભીરા બ્રિજ તૂટતાની સાથે જ પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું અને તપાસના આદેશને લઈને પણ વાત કરી છે. બીજી તરફ ચકાસણી પણ થશે, પરંતુ જે બ્રિજ તૂટ્યો, જે લોકોના જીવ ગયા છે તેની જવાબદારી કોણ લેશે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. નદીમાં વાહનો ખાબકી ગયા, કોને ખબર હતી કે જ્યાંથી તેઓ પસાર થઈ રહ્યા છે આવી દુર્ઘટના ઘટી જશે અને હવે તેઓ પાછા નહીં ફરી શકે. અત્યારે 5 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચવા માટે રવાના થઈ છે. સ્થાનિક તરવૈયાની મદદથી જે રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જો કે લાંબા સમયથી બ્રિજ જર્જરિત હોવા છતાં તંત્ર કેમ નિંદ્રામાં છે તે એક મહત્વનો સવાલ છે. જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન ઘટી જાય ત્યાં સુધી તંત્ર કેમ નથી જાગતું એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. બ્રિજ અવરજવર માટે હાલ તો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. તેની મોટી અને લાંબી અસર હવે એ વાહન વ્યવહાર પર જોવા મળશે, કારણ કે મોટાભાગના લોકોને હવે 40 કિલોમીટર દૂર ફરીને જવું પડશે અને આવનારા કેટલાક સમય સુધી હવે આ સમગ્ર પ્રક્રિયા રહેવાની છે તે હવે જોવાનું રહ્યું છે. કારણ કે હાલ બ્રિજ તૂટ્યો છે, ત્યારબાદ તપાસનો ધમધમાટ થશે. નવો બ્રિજ બને છે કે કેમ, કયા પ્રકારની કામગીરી થશે તે બધી જ વસ્તુઓ અને અનેક સવાલો પણ રહ્યા છે. પરંતુ આ બધા જ સવાલોની વચ્ચે બેદરકારીના લીધે આવું થયું હોય તેવા સમાચાર હાલ આ સામે આવ્યા છે, જેમાં વધુ 3 લોકોનો ભોગ લેવાયો છે. સામાન્ય જનતા જે રોજ ત્યાંથી પસાર થતી હોય તે લોકોને નથી ખબર કે આજે તેઓ જઈ રહ્યા છે, પરંતુ ક્યારેય પાછા ન ફરી શકે. અને બ્રિજ ઉપર જે રીતે આ લોકો પડ્યા છે, ભાગ તૂટી ગયો બ્રિજનો, એક વચ્ચેથી ભાગ તૂટ્યો અને ટ્રક નીચે ખાબક્યો. આ બ્રિજ પર આજે સવારે વાહન ગયા, એક ટ્રેલર નીચે વાહન, એવું પ્રાથમિક માહિતી છે. એના લીધે એક ગાડાને કંઈ નુકસાન થયેલું છે એ પ્રાથમિક માહિતી છે.
અને અત્યારે અમારે સીએમ સાહેબે સવારે બનાવ બનાવ્યો સૂચના આપી છે મુખ્ય ઇજનેર ડિઝાઇનની ટીમ અને 2 બ્રિજ એક્સપર્ટને સ્થળ પર રવાના કરેલા છે અને એ લોકોને કીધું છે કે આ તમે આનું અહેવાલ આપો. તો એક બાદ એક નિવેદન લોકોનો સામે આવી રહ્યો છે. જે ગંભીરા બ્રિજ તૂટ્યો તેને લઈને નિવેદન પણ આપવામાં આવી રહ્યા છે. તંત્ર કામગીરી કરી રહ્યું છે તેવી માહિતી સામે આવી છે તેવું નિવેદન કહી રહ્યા છે. પરંતુ જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તંત્ર કેમ ઘોર નિદ્રામાં હોય છે તે એક સવાલ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. તો બીજી તરફ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ પ્રકારની માહિતી આપી. આ તમામ પ્રક્રિયા વચ્ચે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું. કહી રહ્યા છે 3 લોકોના મોત થયા છે, 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સીએમએ પણ બ્રિજ તૂટવાની ઘટનાને લઈને તપાસના આદેશ પણ આપ્યા છે. તો બીજી તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પ્રવક્તા મંત્રીનું નિવેદન પણ આપે સાંભળ્યું છે. આ દુર્ઘટના જે સર્જાઈ છે તેમાં લોકોના જીવ ગયા છે. બીજી તરફ રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે કરવામાં આવી રહી છે. અનેક લોકોની ત્યાં ઉપસ્થિતિ છે. સવાર થતાની સાથે જ આ ગંભીર દુર્ઘટના ઘટી જેમાં સરકારની સ્પષ્ટપણે ઘોર બેદરકારી સામે આવી છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો. મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા છે. તો બીજી તરફ એનડીઆરએફ પણ ત્યાં પહોંચવા માટે રવાના થઈ છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 1 બોલેરો સહિત જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી એ નદીના વચ્ચે પડી ગયા છે. એક તરફ વરસાદી માહોલ રાજ્યમાં છે અને બીજી તરફ બ્રિજોની હાલત જર્જરિત છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. ગત રોજ પણ દિવસ દરમિયાન ખાડાના વિશે ઘણી જગ્યાઓ પર વાત કરી. ગુજરાતમાં રોડ રસ્તાઓની પરિસ્થિતિ અને બ્રિજોની પરિસ્થિતિને લઈને ઘણી વખત મીડિયામાં અહેવાલ પણ પ્રકાશિત થાય છે. તેમ છતાં તંત્ર કેમ ઊંઘતું રહે છે તે એક મોટો પ્રશ્ન છે. આ જે દુર્ઘટના ઘટી છે તેના ઉપર નિંદા કરવી કે ગુસ્સો કરવો એ નથી સમજાતું, કારણ કે વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે. તેમ છતાં પણ તંત્ર તેનાથી કોઈ પણ પ્રકારની શીખ નથી લેતું અને વારંવાર આવી ઘટનાઓ રિપીટ થાય છે. વડોદરામાં જે આજ દુર્ઘટના ઘટી છે તેમાં લોકો મૃત્યુ પામ્યા અને હવે રેસ્ક્યુની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસના જવાનો પણ ત્યાં ઉપસ્થિત છે. તમામ પરિસ્થિતિનો તાગ પણ મુખ્યમંત્રી મેળવી રહ્યા છે. આ દુર્ઘટના બનતાની સાથે જ મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ત્યાં ઉમટી આવ્યા હતા અને સાથે જ પાદરા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. હવે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા સહિત ભરૂચ અને અંકલેશ્વરનો સંપૂર્ણપણે એ જે રસ્તો છે સંપર્ક તૂટી ગયો છે. છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો અને તેની જાણ મુજપુર ગામના લોકોને થતાં તે લોકોએ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે આવી પહોંચ્યા. મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળેલા વહેતા પાણીના એ તરફડિયા મારતા 3 લોકોને જોકે બચાવી લેવામાં આવ્યા. 3 થી વધુ લોકોની રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી. જોકે હજુ પણ રેસ્ક્યુ કામગીરી યથાવત ત્યાં જોવા મળી રહી છે. ગંભીરા બ્રિજ અકસ્માત થયો તેમાં દુર્ઘટના જે સર્જાઈ છે તંત્રની ઘોર બેદરકારીના લીધે આવું થયું હોય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પાદરાના મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા છે. ગંભીરા બ્રિજ તૂટતાની સાથે જ મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે. દુર્ઘટનાને લઈને તંત્ર જવાબદાર છે તેવું સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે, આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે ત્યાંના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોએ પહેલા પણ કીધું હતું કે તંત્રને રજૂઆત કરી હતી કે બ્રિજ જર્જરિત હાલતમાં છે, બ્રિજને સમારકામની જરૂર છે. બીજી તરફ અગર બ્રિજનું સમારકામ થયું હોય તો બ્રિજ કેવી રીતે તૂટી શકે અને બીજી તરફ લોકોમાં આ બાબતને લઈને હવે ભારે રોષ છે. ઘટનાની જાણ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. ત્યાં સુધી સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કામગીરી ન કરવામાં આવી અને તેના જ અનુસંધાને આજે આ દુર્ઘટના બની છે. આ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોય તેવું સ્થાનિક લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે. તંત્રે જો કે બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી છે. સ્થાનિક લોકો તેમજ તંત્ર બચાવ કામગીરી માટે ત્યાં પહોંચ્યું છે. તંત્ર દ્વારા નદીમાં પડેલા વાહનોને બહાર કાઢવાની તજવીજ તેમજ તરવૈયાઓ દ્વારા મહીસાગર નદીમાં દેખાઈ રહેલા મૃતદેહો બહાર કાઢવાની કામગીરી પણ કરવામાં આવી છે. એક્સક્લુઝિવ દ્રશ્ય ત્યારે TV13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. અલગ અલગ 2 જગ્યાના દ્રશ્યો. એક તરફ જે ટ્રક ફસાઈ છે તેવા દ્રશ્યો, કેટલા ભયાનક હશે આ દ્રશ્યો અને કે ભયાનક એ ઘટના હશે જ્યારે લોકો જે નદીમાં પડ્યા એ લોકોએ મહેસૂસ કર્યું છે. એ દુર્ઘટના જે ઘટી, જે ટ્રકમાં સવાર હતા લોકો જે નદીમાં ખાબક્યા છે તે લોકોએ કેવા પ્રકારનો અનુભવ કર્યો હશે કદાચ તંત્રે ક્યારેય નહીં વિચારી શકતું અને એટલા જ માટે દર વર્ષે આવી સમસ્યા
જોવા મળતી હોય છે. તો આજે સમાચાર હાલ સામે આવ્યા છે. વાહન વ્યવહાર તો ખોરવાયો છે, પરંતુ સાથે જ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બ્રિજ ઉપર મસમોટા ખાડા પડતા ટ્રાફિક જામ પણ થતો હતો. ટ્રાફિકને લઈને બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હોય તેવા સમાચાર હાલ સામે આવ્યા છે. અનેક વાહનો અને બાઇકો નદીમાં ખાબક્યા હોવાની પણ જોકે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મોતનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે નથી આવ્યો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અંદાજે 2 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી જોકે હાથ ધરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સૌથી મોટા અને મહત્વના સમાચાર. બ્રિજ ઉપર ટ્રાફિક જામને લઈને આ દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજ ઉપર મસમોટા ખાડા પણ પડતા હતા, જે કોઈ નવાઈની વાત નથી, કારણ કે સામાન્ય રોડ રસ્તાઓમાં જો બ્રિજમાં ખાડા પડતા હોય, નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, તમામ જગ્યાઓ પર મસમોટા ખાડા તો પહેલાથી જ જોયા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો ત્યાં આવ્યા છે, જેના ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્રિજની પરિસ્થિતિ કયા પ્રકારની હતી. આ એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી અત્યારે આપ જોઈ રહ્યા છો. કઈ રીતે આ બ્રિજના વચ્ચેનો ભાગ તૂટ્યો છે અને હવે આવનારા કેટલાય સમય સુધી એ તમામ લોકોને ભોગવવાનો વારો આવશે. નદીના વચ્ચેના દ્રશ્યો, આ એક્સક્લુઝિવ દ્રશ્યોના માધ્યમથી આપ સમજી શકો છો બ્રિજ કયા પ્રકારે તૂટ્યો છે તેની પરિસ્થિતિ આના ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અને બ્રિજની નીચે જે રીતે વાહનો ખાબક્યા, રાહત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ જ ચોંકાવનારા અને ખૂબ જ દુઃખી કરી દે તેવા દ્રશ્યો છે. કારણ કે જે લોકો નીચે પડ્યા છે, જે લોકો અંદર છે, લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ લોકોએ કયા પ્રકારનો અનુભવ કર્યો હશે, ક્યાંક અમે લોકો ક્યારેય નહીં વિચારી શકતા, પરંતુ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે TV13 ગુજરાતીના માધ્યમથી. તો આજ મુદ્દે મહત્વના જે સમાચાર સામે આવ્યા છે, 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. અને બીજી તરફ રાહત બચાવ કામગીરી પણ ચાલી રહી છે. 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા અને બીજી તરફ 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પણ સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અનેક ફરિયાદો બાદ પર કેમ નથી સમારકામ થતું તે એક મહત્વનો પ્રશ્ન છે. રાહત અને બચાવ કામગીરી પછીથી હાથ ધરવામાં આવે છે, પરંતુ પહેલાથી જો કામગીરી કરવામાં આવી હોય તો આવા પ્રશ્નો જ ના થાય. વાહન ચાલકો હવે છેક ફરીને જશે અને એ પણ 40 કિલોમીટર. આવનારા કેટલાય સમય સુધી આ કામગીરી ક્યારે કરવામાં આવશે તે પણ હવે જોવાનું રહ્યું છે. રેસ્ક્યુ કામગીરી એક તરફ ચાલી રહી છે, બીજી તરફ લોકોનો જમાવડો છે અને ત્રીજી તરફ લટકતું એ ટેન્કર પણ જોવા મળી રહ્યું છે. નદીમાં વાહનો ખાબક્યા છે. અલગ અલગ દ્રશ્યોથી આપ ત્યાંની પરિસ્થિતિ સમજી શકો છો કે ત્યાં કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે. લોકોમાં ભયનો માહોલ છે. લોકો વિચારી રહ્યા છે અને હવે આવનારા સમયમાં જે પણ ગુજરાતના રોડ રસ્તાઓ છે તેને લઈને એમ પણ લોકોમાં ભારે રોષ છે. અને બીજી તરફ આવા જર્જરિત પુલોના કારણે, બ્રિજના કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન થતા હોય છે. અત્યારે 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જોકે હજુ પણ ત્યાં રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. બ્રિજ અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરાયો છે. બ્રિજ ધરાશાયી થતા તેના દ્રશ્યો પણ જોયા, પરિસ્થિતિ કયા પ્રકારની છે તે પણ સમજવાનો પ્રયત્ન કર્યો. અને બીજી તરફ બ્રિજ તૂટવાના જે સમાચાર સામે આવ્યા અને ત્યારબાદ પ્રવક્તા મંત્રી કહી રહ્યા છે કે તપાસ કરીશું. 3 લોકોના મોત થયા છે અને 5 લોકોના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી. નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું છે. અને બીજી તરફ કહ્યું છે કે જે કામગીરી કરવામાં આવી છે, આ તપાસના આદેશ પણ જો કે સીએમએ આપી દીધા છે. હવે જોવાનું એ રહ્યું છે કે આવનારા કેટલા સમય સુધી ત્યાં તપાસ ચાલશે, કારણ કે તપાસ તો ચાલશે, પરંતુ બીજી તરફ સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવશે. બીજી તરફ વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે હવે ખોરવાઈ ગયો છે. તો બ્રિજ જે છે તે તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચવાની છે. આ બ્રિજ ભરૂચ સહિત સુરત, નવસારી, તાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે, સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દીથી પહોંચવા માટે ફાયદાકારક હતો, જે બ્રિજ અત્યારે તૂટ્યો છે. પરંતુ આજે આ બ્રિજ તૂટી જતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે. અને આ સાથે સ્ટોલ પરથી પણ લાંબી કતારો લાગે તો હવે તેમાં નવાઈ નથી, કારણ કે આ જે બ્રિજ તૂટ્યો છે ત્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રોજે રોજ જોવા મળતી હતી. દક્ષિણ ગુજરાતથી જે લોકો જતા હતા સૌરાષ્ટ્ર પહોંચવા માટે સૌથી સરળ રસ્તો એ લોકો માટે હતો. અને એટલા જ માટે આ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હતા. લોકોએ વારંવાર કહ્યું હતું કે ટ્રાફિક જામના લીધે પણ ત્યાં સમસ્યા થાય છે. અને બીજી તરફ જે રીતે અમિત ચાવડાએ પણ નિવેદન આપ્યું અને ત્યારબાદ તંત્રની ઘોર બેદરકારી તેઓએ જણાવી છે કે તંત્રની બેદરકારીના લીધે જ આ દુર્ઘટના ઘટી છે. સ્થાનિકોએ બ્રિજનું સમારકામ કરવું અને નવો બ્રિજ બનાવવા માટે અગાઉથી જોકે માંગણી કરી હતી.
ગુજરાતમાં વધુ એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર અને મહત્વનો બ્રિજ એક ખખડધજ હાલતમાં હતો, જેને લઈને સ્થાનિકોએ બ્રિજનું સમારકામ કરવા અને તેમજ નવો બ્રિજ બનાવવા માટેની પણ માંગણી કરી હતી। તો બીજી તરફ અમિત ચાવડા જે વિપક્ષના નેતા છે તેઓએ પણ નિવેદન આપ્યું અને સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા છે। કહ્યું છે કે જો બ્રિજ સમારકામ માટેની તેને જરૂર હતી, આયુ તેની પતવા આવી હતી, તો તેને પહેલાથી જ સમારકામ કેમ ના કરાયું, લોકો માટે કેમ બંધ ના કરાયું। तो आज मुद्दे आणंदना सांसद मितेश पटेल अपनी साथे जोड़ाया है। सर, स्वागत है आपનું टीवी 13 गुजराती में। सर अभी कॉल पे है, अभी बात करवाता हूँ, चालू रखिएगा, चालू रखिएगा। મિતેશજી, આજે દુર્ઘટના બની છે વડોદરામાં, શું કહેશો? આપની પહેલી પ્રતિક્રિયા આના વિશે। આંકલાવ તાલુકાનો આંકલાવ એટલે ખંભીરાથી વડોદરાનો જોડતો આ જે ઓવરબ્રિજ બ્રિજ છે બેન, બ્રિજનો એક ટુકડો બરોડા ડિસ્ટ્રિક્ટને જ્યારે પૂરો થતો હોય ત્યાં આગળ પડી ગયો છે। હું બ્રિજ પર જ છું, આંકલાવ બાજુથી એટલે ગંભીરા બાજુથી, અને લગભગ 3 બોડીની રિકવરી થઈ છે અને લગભગ 7 થી 8 જણને જીવતા અત્યારે કાઢવામાં આવે છે, પ્રાથમિક માહિતી છે। હજુ પણ કામગીરી બંને ડિસ્ટ્રિક્ટની બચાવ કામગીરી, કલેક્ટર શ્રી, એસપી શ્રી બંને ડિસ્ટ્રિક્ટના, સરકારી તંત્ર પૂરું બધા જ અહીંયા છે અને બધા જ આ કામગીરીમાં જોડાયેલા છે। તાત્કાલિક ધોરણે જેટલાનો પણ બચાવ થાય એટલાનો બચાવ કરવા માટે પૂરેપૂરી સરકારી તંત્ર તૈયાર છે અને પૂરી માહિતી છેક સુધી મારા લેવલ સુધીથી મેં ઉપર સીએમ સાહેબ સુધી પહોંચાડેલી છે। બિલકુલ બિલકુલ સર, અત્યારે લોકોએ પણ જે રીતે આક્ષેપ કર્યા છે, લોકોમાં આક્રોશ છે કે પહેલાથી જ આ બ્રિજને લઈને તેઓએ માંગણી કરી હતી કે સમારકામની જરૂર છે અથવા તો નવો બનાવવામાં આપે, પરંતુ તંત્રે ધ્યાન ન દોર્યું। અને સોશિયલ મીડિયા દ્વારા મને માહિતી મળી છે અને આજે અત્યારે મને જ્યારે બ્રિજ પર આવ્યો છું ત્યારે મને માહિતી મળી છે કે અમે રજૂઆત કરેલી હતી, પરંતુ સરકાર સુધી રજૂઆત આપણા સીએમ સાહેબ સુધી રજૂઆત પહોંચી જશે બેન। અને એની આપણને ખબર જ હશે કે 2 દિવસ પહેલા આપણા સીએમ સાહેબે પણ કીધું હતું કેટલા જર્જરિત રોડ અને ફ્લાયઓવર હોય એ બધાની માહિતી આપવાની। આ બ્રિજ બેન બરોડા ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે, બરોડા ડિસ્ટ્રિક્ટના અંડરમાં આવેલો છે આ બ્રિજ, એટલે વધુ માહિતી તો ત્યાંથી તમને મળશે બેન। બિલકુલ મિતેશજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતું આ બ્રિજ અને તૂટી જતા હવે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડશે। બીજી તરફ સાંસદ આપણી સાથે જોડાયા હતા, તેમણે કીધું કે હું ઘટના સ્થળે પહોંચ્યો છું, રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, અને બીજી તરફ લોકોના મોતના સમાચાર જો કે સામે આવ્યા છે। લાંબા સમયથી બ્રિજ જર્જરિત હોવા છતાં પણ ત્યાં કામગીરી ન કરાઈ અને અંતે આ દુર્ઘટના ઘટી અને તેમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। રાહત અને બચાવ કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે। હાલ બ્રિજ અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરાયો છે।